ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું મંજુલા પટેલ શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ દ્વારા સેમિસ્ટર 1ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ 2 સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન્સ એના વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. આપણે સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન્સ કોને કહેવાય, એના સમીકરણ, સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન દ્વારા દ્વિલોલક દ્વારા આપણને જે લિસેજનાઉસ આકૃતિઓ મળે છે એની પણ ચર્ચા કરી ગયા છીએ. તમને એ પણ ખ્યાલ છે કે લિસેજાઉસ આકૃતિ કોને કહેવામાં આવે છે, કઈ રીતે મળે છે, એ પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે જોઈએ કે જ્યારે લિસેજનાઉસ આકૃતિ મેળવવા માટે જ્યારે સાધનની સમજૂતી આપવામાં આવે છે એ કઈ રીતે લિસેજનાઉસ આકૃતિ મળે છે અને એની અંદરથી કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ કે જ્યારે કોઈ એક કણ એક સાથે બે સ્વતંત્ર સરળ આવર્ત ગતિ કરતા હોય ત્યારે એના સંયોજન કરવામાં આવે છે. બંને ગતિઓનું સંયોજન કરવામાં આવે છે અને એ બંને ગતિઓનું સંયોજન કરીએ છીએ ત્યારે આપણને એક બંધ વક્ર મળે છે. જેમ લિસેજનાઉસ આકૃતિની અંદર જેમ બંધ વક્ર મળે છે એ પ્રમાણે બંધ વક્ર મળે છે. અને આ જે બંધ વક્ર સૌ પ્રથમ લિસેજનાઉસ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે મેળવ્યા હતા. એટલા માટે એને લિસેજનાઉસ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ વક્રો એ બંધ વક્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે આ જે લિસેજનાઉસ આકૃતિ છે એક શેના ઉપર આધાર રાખે છે, તો કે આવૃત્તિઓના ગુણોત્તર અને એના કંપ વિસ્તારને અને સાપેક્ષ કળા ઉપર આધાર રાખે છે. કુલ 3 પ્રકાર ઉપર આધાર રાખે છે. તો કયા 3 પ્રકાર કે બે ઘટક ગતિઓની આવૃત્તિઓના ગુણોત્તર એ શેના ઉપર આધાર રાખશે કે તો એ બે આવૃત્તિઓના જે ઘટકો લીધા છે એમના કંપ વિસ્તારો અને એની સાપેક્ષ કળા ઉપર આધાર રાખે છે. હવે જોઈએ કે જો બંને ઘટકો એ આવર્તકાળ અથવા આવૃત્તિ સમાન હોય તો એનો પરિણામી ગતિમાર્ગ સ્થિર હોય છે. જ્યારે આવૃત્તિકાળ એ થોડોક બદલાય છે, સહેજ પણ તફાવત આવે ત્યારે એની અંદર કળાની અંદર ફેરફાર થાય છે અને આ કળાનું મૂલ્યની અંદર કેટલા મૂલ્યની અંદર ફેરફાર થાય તો કે 0 થી 2π વચ્ચે સતત બદલાતું રહે છે અને આપણને લિસેજનાઉસ આકૃતિ મળે છે. હવે જોઈએ કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે જો બે ઘટક ગતિઓની આવૃત્તિ સરખી હોય તો એની અંદર બંધ વક્ર માટે જે કંપ વિસ્તારો અને સાપેક્ષ કળા ઉપર આધાર રાખતું હોય તો એ શેના માટે આધાર રાખે છે અને એના માટે આપણને સ્થિર વર્તુળ, અસ્થિર લંબ વર્તુળ કે પછી એના માટે જે વનવર્ષ સિવાયના જે ગુણોત્તરો મળે છે એને ગાળાઓ ઉપર રચાય છે. હવે જોઈએ કે વનનો ગુણોત્તર માટે જે લિસેજનાઉસ આકૃતિ મળે છે એ લંબ વર્તુળ આકાર હોય છે, વર્તુળ પણ હોય છે અને લંબ વર્તુળ આકાર બંને દિશાની અંદર હોય છે. આ જે છે એની અંદર એક જ વર્તુળ બને છે જેને આપણે 1 તરીકે ઓળખીએ છીએ. 1:2 લિસેજનાઉસ આકૃતિની અંદર 1:2 એટલે કે બે પ્રકારની ગોળાઈ તમને અહીંયા જોવા મળે છે. એટલા માટે આપણે 1:2 લિસેજનાઉસ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. 1:3ની અંદર 3 પ્રકારની ગોળાઈ તમને મળશે. 1, 2 અને 3 પ્રકારની જે ગોળાઈ મળે છે એના આપણે 1:3 પ્રકારની લિસેજનાઉસ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. અને 2:3ની અંદર બંને લિસેજનાઉસ આકૃતિ 2:3ની અંદર 3 પ્રકારની ગોળાઈ તમને અહીંયા જોવા મળે છે. એટલે કે 4 ચોગડે, ગુજરાતીની અંદર ચોગડે 4 લખીએ એ પ્રકારની આકૃતિ તમને જોવા મળે તો એના 2:3 પ્રકારની લિસેજનાઉસ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ કે આ જે લિસેજનાઉસ આકૃતિ છે એનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે. તો ઉપયોગ આપણે
જે લિસેજનાઉસ આકૃતિ છે એનો ઉપયોગ ઓસિલોસ્કોપ CROની મદદથી મેળવી શકીએ છીએ. શું મેળવી શકીએ છીએ? તો કે લિસેજનાઉસ આકૃતિ આપણે CROની મદદથી મેળવી શકીએ છીએ. તો CROની અંદર શું છે? તો કે એક શૂન્ય અવકાશ કરેલી મોટી નળી લીધેલી છે. આ જે તમને દેખાય છે એ શૂન્ય અવકાશ કરેલી એક મોટી નળી લીધેલી છે અને એના છેડા ઉપર કેથોડ C આપવામાં આપેલો છે અને એ કેથોડ Cની ઉપર વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન પસાર કરવામાં આવે છે અને આ જે કેથોડ C છે એનાથી અંદર જઈએ છીએ ત્યાં તમને એનોડ A તરીકે દર્શાવે. એનોડ એટલે ધન વીજભાર ધરાવતું અને કેથોડ એટલે ઋણ વીજભાર ધરાવતું હોય એના આપણે કેથોડ તરીકે ઓળખીએ છીએ. જે C છે એ કેથોડ એટલે કે ઋણ વીજભાર ધરાવે છે અને અહીંયા એનોડ આપેલો છે એ ધન વીજભાર ધરાવે છે. એટલે કે એ એનોડ છે એ ધન સ્થિતિમાન રાખવામાં આવે છે. અને હવે શું કરીએ છીએ? તો કેથોડ ઉપર ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ C તરફથી ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ તો શું થશે? ઇલેક્ટ્રોન પસાર થશે અને એ એનોડ ઉપર જશે તો ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે અને એ છે એનોડ એ ધન વીજભાર ધરાવશે. એટલે તમને ખ્યાલ છે કે ધન વીજભાર ધરાવતું કોઈ પણ વસ્તુ એ ઋણ વીજભારને આકર્ષે છે. એટલે શું કરશે કે તો ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે એના કારણે એ ઇલેક્ટ્રોનની ગતિ એ ધન વીજભાર પાસે આવશે એટલે વધી જશે. એટલે કે અંદરની તરફ ખેંચે છે. એટલે શું થશે? તો કે જે ઇલેક્ટ્રોન એ એનોડના કારણે અંદર તરફ ખેંચાય છે એના કારણે ઓસિલોસ્કોપની X અને Y પ્લેટ પરથી પસાર થાય છે ઇલેક્ટ્રોન અને એ ઇલેક્ટ્રોન એ પસાર થાય છે ત્યારે એ જુદી જુદી આવૃત્તિવાળા સાઇન અને કોસાઇન વિધેય ધરાવતા વોલ્ટેજ આપી અને એની વચ્ચેનો કળા તફાવત જુદો જુદો રાખી અને આપણને ફિગર આપે છે. અહીંયા જુઓ કે જ્યારે ઇલેક્ટ્રોન એ એનોડ ઉપર આવે છે એના પછી X પ્લેટ ઉપર આવે છે. X પ્લેટ ઉપર આવે છે એનો દરેકનો વીજભાર અલગ અલગ હોય છે. એના કારણે સાઇન અને કોસાઇન વેવ્સ ઉત્પન્ન કરે છે. તમને ખબર છે સાઇન અને કોસાઇન વેવ્સ કયા પ્રકારના હોય છે. અને X ઉપર આવ્યા પછી એ Y પ્લેટ ઉપર જાય છે. Y પ્લેટ ઉપર પણ સાઇન અને કોસાઇન બંનેનું મિક્સચર કરી અને તમને વેવ ફંક્શન આપે છે. અને આ જે CROની અંદર વેવ ફંક્શન દેખાય છે એના ગતિમાર્ગો દેખાય છે એ પડદા ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો આ જે ઇલેક્ટ્રોનની ગતિમાર્ગ સાઇન અને કોસાઇન તરફની હોય છે એ જે તમે પડદા ઉપર જોઈ શકો છો એ જે પડદા ઉપર જોઈ શકો છો એને લિસેજનાઉસ આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લિસેજનાઉસ આકૃતિ ઓસિલોસ્કોપની અંદર આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. હવે જોઈએ કે લિસેજનાઉસ આકૃતિ છે એના ઉપયોગો કઈ જગ્યાએ થાય. તો પ્રથમ તો એનો આવર્તકાળ અને આવૃત્તિઓનો ગુણોત્તર શોધવા માટે આપણે લિસેજનાઉસ આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ બે ઘટકની ગતિ લીધી છે એનો ગુણોત્તર કે આવર્તકાળ શોધવો છે તો એના માટે આપણે લિસેજનાઉસ આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. બીજો ઉપયોગ તો કે બે ઘટક છે એને ગતિ કરે છે એ દરમિયાન એ વચ્ચેનો કળા તફાવત શોધવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્લસ કે આ કાપડ ઉદ્યોગોમાં નળીવાળી ડિઝાઇનો મેળવવા માટે આપણે લિસેજનાઉસ આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈએ કે જ્યારે બે કરતાં વધારે સરળ આવર્ત ગતિના સંયોજન કઈ રીતે કરવામાં આવે છે. તમે જોયું હશે કે કોઈ દડો ફેંકો છો તો એ ઉધ્વ દિશાની અંદર ગતિ કરી અને નીચે આવે છે. દરેક ઉધ્વ દિશાની અંદર ગતિ કરે છે એ હોરિઝોન્ટલ સાથે એનો ખૂણો બદલે છે અને દરેક ખૂણા ઉપર એને બળ લાગે છે એના કારણે એને નીચે આવે છે. હવે જોઈએ કે એક કણ છે એ ગતિ કરે છે તો ગતિ દરમિયાન એને અવરોધના કારણે અહીંયા A થી B, A1, A2, A3, A4, A5 અને A1 પર ફરીથી પાછો આવે છે. એટલે જ્યારે કણ ગતિ કરે છે અને એ દરમિયાન અહીંયા એને મૂળ કળા કેટલી મળે છે? phi 1, phi 2, phi 3,
3/4 જેટલી કળા મળે છે, એના કારણે સંપાતીકરણ થાય છે અને આ પ્રમાણેની ગતિ મળે છે. હવે જોઈએ કે જ્યારે પરિણામી ગતિ કરતું હોય કણ, ત્યારે એનું આ જે કણ ગતિ કરે છે તો એનું સરળ આવર્ત સમીકરણ લખવું હોય તો સરળ આવર્ત સમીકરણ શું લખાય? તો કે y = a sin ωt + phi લખવામાં આવે છે. જ્યાં a શું દર્શાવે છે? તો પરિણામી ગતિનો કંપ વિસ્તાર, અને phi શું દર્શાવે છે? તો કે એની અંદર ડાયવર્જન્સની અંદર જે ફેરફાર થાય છે એ કળા દર્શાવે છે. હવે જ્યારે આપણે કળા દર્શાવતા હોઈએ ત્યારે સરળ આવર્ત ગતિને સદિશ વડે દર્શાવવામાં આવે છે. કારણ કે એની દિશા નક્કી હોય છે, એટલા માટે આપણે એને સદિશ વડે દર્શાવીએ છીએ. અને દરેક ગતિના કંપ વિસ્તારને આપણે સંદર્ભ રેખા સાથે અનુરૂપ દર્શાવતી કળા હોય એની દિશાની અંદર દોરવામાં આવે છે. આપણે જોયું કે જો કણની અંદર કોઈ અવરોધ ન લાગતો હોય તો કણ એ સીધી દિશાની અંદર ગતિ કરે, પરંતુ અહીંયા અવરોધ લાગે છે એટલે એ દિશાની અંદર વળી જાય છે. તો આ વચ્ચેનો જે ખૂણો બન્યો એને આપણે કળા તરીકે દર્શાવીએ છીએ. શું કહેવા માગે છે? તો કે એ કણ છે એના ઉપર કોઈ અવરોધ ન લાગતો હોય તો એ સીધી જ દિશાની અંદર ગતિ કરે છે. પણ શું થાય છે અહીંયા? તો કે કણની ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. તો મૂળ દિશાની અંદર જે કણ ગતિ કરે છે એને અને એ દરમિયાન અને ડાયરેક્શન જે ચેન્જ થાય છે એની વચ્ચે લાગતો ખૂણાને આપણે કળા તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ કે જ્યારે સદિશ આપણે જે ડાયરેક્શન ચેન્જ થાય છે, સદિશ એનું ચેન્જ થાય છે, એ સદિશ એ શું છે? તો કે જે એનું મૂલ્ય કંપ વિસ્તારનું જે સદિશનું મૂલ્ય એ કંપ વિસ્તારના સમપ્રમાણની અંદર હોય છે અને એની દિશા સંદર્ભ દિશા સાથે જેટલો કોણ બનાવે છે એની દિશામાં હોય છે. હવે જોઈએ કે જ્યારે સરળ આવર્ત ગતિ છે એના ઘટક સદિશો જે દર્શાવીએ છીએ એ સદિશનો સરવાળો કરવામાં આવે તો એનું પરિણામી સદિશનું મૂલ્ય અને એની દિશા એ પરિણામી ગતિના કંપ વિસ્તાર અને કળા નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે આપણે જે સરવાળો નક્કી કરીએ છીએ ઘટક સદિશનો, એનું મૂલ્ય અને દિશા એ શેના માટે દર્શાવવામાં આવે છે? તો કે એ જે કણ છે એ ગતિ કરે છે એના કંપ વિસ્તાર અને એની કળા નક્કી કરવા માટે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ તો કે એના એક્ઝામ્પલ જોઈએ તો કે સરળ આવર્ત ગતિ કરે છે એવો કણનો પ્રારંભિક કળા એ π/6 છે અને એનો આવર્તકાળ જેના આપણે ટી વડે દર્શાવીએ છીએ એ 0.5 સેકન્ડ છે. તો પહેલું તમારે શું શોધવાનું છે? તો કે ટી બરાબર 2 સેકન્ડ હોય એના અંતે જે કળા તફાવત કેટલી હશે એ તમારે શોધવાનું છે. અને બીજા ક્વેશ્ચનની અંદર શું છે? તો કે કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર છે. તો ટી બરાબર 2 સેન્ટીમીટરના અંતે એનું સ્થાનાંતર, વેગ અને પ્રવેગ આ ત્રણે શું હશે એ શોધવાનું છે. તો આપણને આપેલું શું છે એક્ઝામ્પલની અંદર? તો પહેલાં ટી = 0.5 સેકન્ડ આપેલા છે, થીટા એટલે કળા π/6 આપેલા છે, એ = 2 સેન્ટીમીટર આપેલા છે અને ટી = 2 સેકન્ડ આપેલા છે. અહીંયા આપેલા છે ને એ આપેલા છે. તો હવે આપણે શું છે શોધવું છે? તો કે કળા કેટલી હશે? તો કળા શોધવા માટે આપણે શું થીટા લખીએ છીએ? થીટા = sin A sin ωt + phi લખીએ છીએ. જ્યાં ઓમેગાનું મૂલ્ય શું લખી શકાય? 2π/t. આ આપેલું જ છે. તો ઓમેગા = 2π/t + phi લખીએ છીએ. તો અહીંયા ટીનું મૂલ્ય શું હતું આગળ? ટી તો 0.5 સેન્ટીમીટર છે. તો 0.5 ગુણ્યા 2 સેકન્ડ છે પ્લસ π/6. તો આ શું સાદુરૂપ આપીએ તો અહીંયા 2 2 4, 4માંથી 2 બાદ કરીએ એટલે 8π + π/6 એટલે તમને જે થીટા મળે છે 46
9π/6 રેડિયન જેટલો થીટા મળે છે. હવે જોઈએ કે આપણે સ્થાનાંતર બીજા સિચ્યુએશનની અંદર આપણે શું શોધવું છે? સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. તો સ્થાનાંતરનું સૂત્ર શું મળે? તો કે y = a sin ωt પ્લસ થીટા. વેગ શોધવું છે તો વેગનું સૂત્ર શું મળશે? ઓમેગા √a² - y². અને એનું સૂત્ર જે પ્રવેગ દર્શાવે છે એનું સૂત્ર શું મળશે? તો કે -ω² y જેટલું સૂત્ર મળે છે. હવે જોઈએ કે એની અંદર સ્થાનાંતર શોધવું છે. સ્થાનાંતરનું વેલ્યુ શું લખી શકાય? તો કે y = a sin ωt પ્લસ ફાઈ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં એનું મૂલ્ય 2 છે અને ઓમેગાનું મૂલ્ય થીટાનું મૂલ્ય તો આપણે અહીંયા શોધી દીધું. થીટા = ωt છે તો એનું મૂલ્ય આ લખી શકાય. તો એનું સાદુરૂપ આપીએ તો તમને 2 sin π/6 મળે છે અને sin π/6 તો આપણને શું મળે છે? તો કે 1/2. તો y = 1 સેન્ટીમીટર, જેને આપણે સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ, એનું મૂલ્ય અહીંયા આપ્યું છે. હવે જોઈએ કે વેગ = v = ઓમેગા √a² - y² વડે દર્શાવાય છે, જ્યાં ઓમેગાનું મૂલ્ય શું છે? 2π/t √a² - y². ટીનું મૂલ્ય શું છે? 0.5 √a નું મૂલ્ય તો તમને આગળ આપેલું છે 2/2² - y = 1 મળ્યા. તો આ સાદુરૂપ આપીએ તો √3 મળશે. તો v = 6.928 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વડે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે પ્રવેગ = a -ω² y વડે દર્શાવવામાં આવે છે, જ્યાં ઓમેગાનું મૂલ્ય 2π/0.2² અને y = તો અહીંયા શોધ્યા y = 1 છે. એનું મૂલ્ય અહીંયા મૂકીએ તો 1 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો એનું એ જ મળે અને અહીંયા સ્ક્વેર છે એટલે માઇનસ પ્લસ થઈ જશે અને એનું મૂલ્ય તમને શું મળશે? તો 16π² સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેટલું મૂલ્ય મળે છે. એટલે તમને અહીંયા સ્થાનાંતર, વેગ અને પ્રવેગનું મૂલ્ય મળી ગયું. હવે જોઈએ બીજો એક્ઝામ્પલ જોઈએ તો કે કોઈ કણ છે, એ કણ y1 = a sin ωt અને y2 એક કણની ગતિ દર્શાવેલી છે y1 અને y2 અને y2નું મૂલ્ય શું છે? b sin ωt પ્લસ π/2 છે. તો આ જે બંને કણ છે એનું સરળ આવર્ત ગતિ શોધવું છે, પણ ક્યારે? t = 0 સમય. તો એનું સ્થાનાંતર શું થશે? તો કે પહેલાં જે સમીકરણ છે એની અંદર t = 0 મૂકીએ તો શું મળશે? y1 = a sin ωt = 0 મળે છે અને y2 વાળું જે સમીકરણ છે b sin ω0 પ્લસ π/3 એની અંદર ટીની વેલ્યુ મૂકીએ તો b sin π/3 એનું મૂલ્ય શું થશે? sin π/3 નું મૂલ્ય તો √3/2 × b વડે દર્શાવવામાં આવે છે. તો y1નું મૂલ્ય શું મળ્યું? 0 અને y2નું મૂલ્ય શું મળ્યું? √2/2 × b મળ્યું. તો આપણે બંનેનું પરિણામી સ્થાનાંતર શોધવું છે. તો y = y1 + y2. y1નું મૂલ્ય 0 પ્લસ y2નું મૂલ્ય √2/2 √3/2 × b. તો પરિણામી સ્થાનાંતર આપણને શું મળે? તો y = √3/2 × b વડે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ તો કે જો કોઈ કણ છે એના આપણે દોલનોની ચર્ચા કરવી છે તો એનું રેખીય અને યાંત્રિક જે દોલનો દર્શાવીએ છીએ એનું વિદ્યુતીય દોલનોની સરખામણી કઈ રીતે કરી શકાય? તો કે એક સ્પ્રિંગ લઈએ છીએ અને એ સ્પ્રિંગની અંદર સ્પ્રિંગની નીચે એક દળ બાંધી દઈએ છીએ અને સ્પ્રિંગ એ કેવી છે? તો કે સ્પ્રિંગના અંદર જે નીચે દળ બાંધેલું છે એ દળના વજનના કારણે એ જે દળ છે એ લિક્વિડની અંદર જમા થાય છે. લિક્વિડની અંદર જમા થાય છે એના કારણે શું? આપણે કોઈ ટાંકું છે પાણી ભરેલું, એની અંદર ડોલ નાખીએ તો ડોલ
ડોલની અંદર પાણી ભરાઈ જાય ત્યારે આપણને હલકી લાગે છે, ફોરી લાગે છે, વજન રહિત લાગે છે. પરંતુ જ્યારે એ ડોલને ભરેલી છે એને આપણે બહાર ખીંચીએ છીએ, પાણીની બહાર ખીંચીએ છીએ એટલે વજનવાળી લાગે છે, કારણ એના ઉપર પાણીનું ઉપલાવક બળ લાગે છે. એના કારણે અહીંયા જે દળ છે એની અંદર જે દળનો જે પદાર્થ છે એને પાણીની અંદર રાખીએ તો પાણીને કારણે એને ઉપલાવક બળ લાગે છે અને એની સાથે સાથે આપણને દોલનો થાય છે. તો જેને આપણે મુક્તતાના અંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે એ બળ અચળાંકવાળી સ્પ્રિંગના છેડે દ્રવ્યમાનવાળો પદાર્થ લાગેલો છે, એને ઉધ્વ દિશાની અંદર દોલનો કરે છે. એના કારણે પદાર્થની અંદર x જેટલું સ્થાનાંતર થાય છે અને આવર્ત બળ F0 sin ઓમેગા t જેટલો લાગે છે. હવે જ્યારે આપણે છોડી દઈએ છીએ દળને, તો એ દળને છોડી દેતા તમને શું થશે તો કે અવરોધકીય બળ લાગે છે. એના કારણે એના સ્થાનાંતરની અંદર x જેટલો ફેરફાર કરી શકાય છે. અને હવે જ્યારે બળ અચળાંક લઈએ, બળ અચળાંક જે છે એને કોણીય દોલનોની સાથે સરખાવીએ તો એની અંદર થીટા જેટલો ફેરફાર થાય છે અને થીટા જેટલો ફેરફાર થાય છે એના કારણે આપણે દોલનનો અભ્યાસ કરી શકીએ છીએ. હવે એનું આપણે કોમ્બિનેશન આપણે સર્કિટની અંદર જોઈએ તો કે RL સર્કિટ એટલે કે અવરોધ અને ઇન્ડક્ટર સાથે જે સર્કિટ દોરેલો LCR પરિપથ દોરેલો છે એ પરિપથની અંદર જે કેપેસિટન્સ અને જે વિદ્યુત ભારને ઉત્પન્ન કરવા માટે જે બેટરી જોડેલી છે એને દોલનોની સરખામણી કરવી છે. તો કે વિદ્યુત ભાર પસાર થાય છે એ દરમિયાન કેપેસિટર્સ અવરોધ અને એલની અંદર શું ફેરફાર થાય છે એની ચર્ચા કરીએ. તો કે રેખીય યાંત્રિક દોલનોની અંદર ફેરફાર, કોણીય યાંત્રિક દોલનો માટે અને વિદ્યુતીય દોલનો માટે શું ફેરફાર છે. તો પ્રથમ જોઈએ કે સ્થાનાંતરને x વડે દર્શાવીએ છીએ. શેની અંદર તો કે રેખીય યાંત્રિક દોલનોની અંદર. જ્યારે કોણીય યાંત્રિક દોલનોની અંદર કોણીય સ્થાનાંતર આપણે થીટા વડે દર્શાવીએ છીએ અને વિદ્યુતકીય દોલનોની અંદર આપણે વિદ્યુત ભાર q વડે દર્શાવીએ છીએ. એ જ પ્રમાણે રેખીય વેગ v x ડોટ વડે દર્શાવીએ. ડોટ શું દર્શાવે છે? dx/dt, જેને આપણે x ડોટ વડે દર્શાવીએ છીએ. અને x ડબલ ડોટ ક્યારે દર્શાવવામાં આવે છે તો કે d2x/dt જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે dx ડબલ ડોટ દર્શાવવામાં આવે છે. કોણીય વેગ થીટા ડોટ, વિદ્યુત ભાર I q ડોટ વડે દર્શાવવામાં આવે છે. હવે બાહ્ય બળ જેને F0 sin ઓમેગા t એ રેખીય યાંત્રિક દોલનોની અંદર દર્શાવવામાં આવે છે. કોણીય યાંત્રિક દોલનોની અંદર બાહ્ય ટોર્ક T0 sin ઓમેગા t વડે દર્શાવવામાં આવે છે અને વિદ્યુતકીયની અંદર બાહ્ય વોલ્ટેજ V0 sin ઓમેગા t વડે દર્શાવવામાં આવે છે. હવે દળ જોઈએ. દળ રેખીય યાંત્રિક દોલનોની અંદર દળ m વડે દર્શાવવામાં આવે છે. જડત્વીય ચાક માત્રા I વડે દર્શાવવામાં આવે છે અને ઇન્ડક્ટન્સ L એ વિદ્યુત L વડે દર્શાવવામાં આવે છે વિદ્યુતકીય દોલનોની અંદર. હવે જોઈએ 5 બળ અચળાંક K ને રેખીય દોલનોની અંદર દર્શાવવામાં આવે છે. કોણીય યાંત્રિક દોલનોને બળ અચળાંક K વડે જ દર્શાવવામાં આવે છે અને ચુંબકીય દોલનોની અંદર ઇલાસ્ટન્સને ρ = 1/c વડે દર્શાવવામાં આવે છે. હવે છઠ્ઠો જોઈએ કે અવમંદન ગુણાંકની અંદર રેખીય યાંત્રિક દોલનો R વડે દર્શાવાય છે. કોણીય યાંત્રિક દોલનો અવમંદન ગુણાકારની અંદર RT વડે દર્શાવાય છે અને વિદ્યુતકીય દોલનો જેને આપણે અવરોધ R વડે દર્શાવીએ છીએ. ઓકે, જેના આપણે મુક્તતાના અંશો તરીકે સ્વીકારવામાં આવે છે. મુક્તતાના અંશો કયાની અંદર તો કે રેખીય યાંત્રિક દોલનોની અંદર, કોણીય યાંત્રિક દોલનોની અંદર અને વિદ્યુતકીય દોલનોની અંદર દર્શાવીએ છીએ. હવે જોઈએ કે અવમંદિત દોલનો એટલે શું અને એનું સમીકરણ કઈ રીતે સ્થાપિત કરવામાં આવે છે અને એના 3 સંબંધો છે. R² > 4mk જેના આપણે ઓવર ડેમ્પ્ડ મોશન કહેવામાં આવે છે. બીજું R² = 4mk જેને ક્રિટિકલ ડેમ્પ્ડ મોશન તરીકે ઓળખવામાં આવે છે અને R²
લેસ ધેન 4 MK જેને અંડર ડેમ્પનો મોશન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે આની અંદર તમને એક સર્કિટ ફિગર દેખાય છે. એ ફિગર શું દર્શાવે છે કે જ્યારે કોઈ કણ છે એ કણને જ્યારે બળ લાગે છે એ બળ લાગે છે એ બળના કારણે દોલનોની આંતરિક ઉર્જાને કારણે એને કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે અને એના કારણે જે ઉર્જાની અંદર વ્યય થાય છે એ વ્યયના કારણે જે ઉર્જા ક્રમશઃ ઘટતી જાય છે સમયના આધારે. દોલનોની અંદર તમે સાદું લોલક પ્રેક્ટિકલ કર્યો છે. જ્યારે આપણે એનો કંપ વિસ્તાર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એનું દોલનો ધીમે ધીમે અવરોધોના કારણે શૂન્ય ઉપર આવીને ઊભા રહી જાય છે. એ જ પ્રમાણે જ્યારે સમય સાથે સ્થાનાંતર ઘટતું જાય છે ત્યારે અંતિમની અંદર એના શૂન્ય થઈ જાય છે, જે એને આપણે અવમંદિત દોલનો તરીકે ઓળખીએ છીએ. અવમંદિત દોલનો માટે આપણે એક સાદું લોલક કે સ્પ્રિંગના દોલનો લઈએ, જેના આપણે અવમંદિત દોલનો એની અંદર જોઈ શકીએ છીએ. હવે બિનયાંત્રિક તરંગની અંદર બિનયાંત્રિક તંત્રની અંદર આપણે સરળ આવર્ત ગતિ કરી શકતા નથી, કારણ કે એની અંદર યાંત્રિક તંત્ર જે દોલનોને હંમેશા કોઈ માધ્યમની અંદર થતા હોય છે, એની અંદર હવા કે પાણી કે એની માધ્યમની અવરોધકીય કે આંતરિક ઘર્ષણ બળો લાગે છે. એના કારણે આપણને આવા અવમંદિત દોલનો મળી શકતા નથી. એક્ઝામ્પલ જોઈએ તો કે હવાના માધ્યમની અંદર સાદા લોલન કરાવીએ, જે તમે પ્રેક્ટિકલ કર્યો છે, તો એના ઉપર અવરોધકીય એટલે કે હવાનું બળ લાગે છે. એના કારણે શું થશે, દોલનો ધીમા થઈ જશે અને છેલ્લે શું થશે કે દોલનો શૂન્ય થઈ જાય છે. અને આ દોલનો શૂન્ય થાય છે એ શેના ઉપર આધાર રાખે છે તો કે આવર્ત ગતિને જે દોલનોની યાંત્રિક ઉર્જા છે = 1/2 kA², જે કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. અને જ્યારે દોલિત ગતિ કરવામાં આવે છે, માધ્યમની અંદર ગતિ કરવામાં આવે છે, ત્યારે તેની યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થાય છે. અને આ વિખેરણ થતાં એનું કંપ વિસ્તાર અનુક્રમે ઘટતો જાય છે. અને આ કંપ વિસ્તાર ઘટે છે એટલે દોલનો ધીમા પડતા જાય છે. તો આ ધીમા પડતા દોલનોને અવમંદિત દોલનો એટલે કે ડમ્પ્ડ ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે છે, જેનો ગ્રાફ આપણે આગળ જોયો આ દેખ્યો છે એ અવમંદિત દોલનોનો ગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે અવમંદિત દોલનોનું જે સમીકરણ મેળવવું છે તો કઈ રીતે મેળવવામાં આવે છે અને ક્યાં મેળવવામાં આવે છે. તો કે અવમંદિત જે દોલનોનો પ્રયોગ આપણે તરલની અંદર લિક્વિડની અંદર કરી શકીએ છીએ. એના ઉપર અવરોધક બળ કે વેગ એની ઉપર અવરોધક બળ અને વેગ ઉપર આધાર રાખે છે. જ્યારે વેગ બહુ વધારે ન હોય ત્યારે અવરોધક બળ એ વેગને સમપ્રમાણ હોય, એટલે એફ આલ્ફા ચલે છે -v એટલે તો અંતર ભાગ્યા સમય થશે, તો જેને આપણે dx/dt લખીએ છીએ. અને આ છે ચલે છે એને કાઢીએ તો એક અચળાંક મૂકીએ છીએ, તો r છે એને આપણે અચળાંક તરીકે દર્શાવીએ છીએ. તો f આલ્ફા = r dx/dt r dx/dt છે, જેના આપણે x ડોટ વડે દર્શાવીએ છીએ. અને r એ સમપ્રમાણનો અચળાંક છે, જેને આપણે અવરોધક ગુણાંક તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ કે ડેમ્પિંગ કોએફિશિયન્ટ શોધવું છે તો આપણે કઈ રીતે શોધીએ તો કે બે પ્રકારના બળો લઈએ. કોઈ પણ કણ છે એના પર બે પ્રકારના બળો લાગે. પુનઃસ્થાપક બળ, જેના આપણે F1 રેજિસ્ટરિંગ ફોર્સ, જેના આપણે -kx વડે દર્શાવીએ છીએ. અને અવરોધકીય બળ K2 -rv વડે દર્શાવીએ છીએ, જ્યાં v તો આપણે અહીંયા જોઈ ગયા v તો x ડોટ વડે દર્શાવીએ છીએ, તો -rx ડોટ વડે દર્શાવીએ છીએ. હવે ન્યૂટનનો બીજો નિયમ જોઈએ તો કે દળ ગુણ્યા પ્રવેગ બળ તરીકે દર્શાવીએ છીએ. દળ તો m છે, પ્રવેગ એટલે વેગની અંદર થતો ફેરફાર. વેગ તો શું દર્શાવતા હતા, dx/dt. તો પ્રવેગ d2x/dt² વડે દર્શાવીએ. અને બળ તો આ બંને છે, બળ છે
એક પુનઃસ્થાપક બળ અને એક છે અવરોધકીય બળ, જેને આપણે દર્શાવીએ તો -kx - r dx બાય dt વડે દર્શાવીએ છીએ. હવે જોઈએ કે જે dx બાય dt વડે દર્શાવીએ છીએ તો આની અંદરથી dx બાય dt હોય તો x ડોટ દર્શાવતા હતા. અહીંયા d²x બાય dt સ્ક્વેર છે, જેને x ડબલ ડોટ વડે દર્શાવીએ છીએ. m ઇન્ટુ x ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ -kx - r x ડોટ વડે દર્શાવીએ છીએ. આ પદને બંનેને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો બંનેના ચિહ્નો ચેન્જ થઈ જશે. તો શું મળશે? તો કે m x ડબલ ડોટ પ્લસ r x ડોટ પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0 વડે દર્શાવવામાં આવે છે. અહીંયા શું દર્શાવીએ છીએ? તો કે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ d લઈએ તો d² બાય dt ઇઝ ઇક્વલ ટુ તો d² થશે. તો m d² ઇન્ટુ x પ્લસ r dx બાય dt, જેના x આપણે કાઢી દઈએ તો d ઇન્ટુ x પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી કોમન શું નીકળશે? તો કે x કોમન નીકળશે અને આ xને ગુણાકારમાંથી ભાગાકારમાં લાવીએ તો એનું મૂલ્ય 0 થઈ જશે. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ શેનું સમીકરણ મળે? તો કે દ્વિઘાત સમીકરણ મળે. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 આ પ્રમાણેનું સમીકરણ છે. જ્યાં x ઇઝ ઇક્વલ ટુ d લીધા છે એનું મૂલ્ય a ઇઝ ઇક્વલ ટુ અહીંયા a ઇઝ ઇક્વલ ટુ m લઈએ છીએ, b ઇઝ ઇક્વલ ટુ r લઈએ છીએ અને c ઇઝ ઇક્વલ ટુ k લઈએ તો દ્વિઘાત સમીકરણનું સૂત્ર શું મળે? તો કે -s1 અને s2 શોધવા હોય, દ્વિઘાત સમીકરણના બીજ શોધવા હોય તો બીજ માટેનું સૂત્ર શું છે? -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac અપોન 2a પરથી લખી શકાય છે. જેની અંદર કિંમત મૂકીએ, બીની વેલ્યુ તો r છે તો -r પ્લસ ઓર માઇનસ √b² - 4a એટલે m અને c એટલે k વડે દર્શાવવામાં આવે છે અપોન 2m વડે દર્શાવવામાં આવે છે. તો s1નું મૂલ્ય શું થશે? કે એક વખત પ્લસ લઈએ તો કે -r અપોન 2m પ્લસ √r² - 4mk અપોન 2m વડે દર્શાવવામાં આવે છે. અને s2 ઇઝ ઇક્વલ ટુ -r અપોન 2m માઇનસ √r² - 4mk અપોન 2m વડે દર્શાવવામાં આવે છે. હવે એને જોઈએ કે અમંદિત દોલનો છે તો એનું વિકલ સમીકરણ લખવું છે તો શું છે? તો કે x ઇઝ ઇક્વલ ટુ c e⁻s1t પ્લસ c2 e⁻s2t વડે દર્શાવવામાં આવે છે. એની અંદર કિંમતો મૂકીએ તો કે s1ની કિંમત મૂકીએ. ક્યારે મૂકીએ? તો કે r² પ્રથમ કિસ્સો લઈએ કે r² ગ્રેટર ધેન 4mk હોય તો એ દરમિયાન સૂત્ર શું મળશે? તો કે s1ની અને s2ની કિંમત મૂકીએ. કયા સમીકરણની અંદર? તો કે આ જે સમીકરણ છે એની અંદર કિંમત મૂકીએ તો તમને શું મળશે? તો કે x ઇઝ ઇક્વલ ટુ c1 e⁻r અપોન 2m ઇન્ટુ t ઇન્ટુ e⁻1 અપોન 2m r² - 4mk 1/2t વડે દર્શાવવામાં આવે છે પ્લસ c2 e⁻r અપોન 2mt e⁻1 અપોન 2m r² - 4mk √1/2 વડે દર્શાવવામાં આવે છે. આમાંથી કોમન નીકાળીએ. શું કોમન નીકળશે? e⁻rt અપોન 2m કોમન નીકળશે અને આ જે સમીકરણ મળે છે એ રહ્યું સમીકરણને આપણે rm ગ્રેટર ધેન 1/2m r² - 4mk નો હોલ સ્ક્વેર વડેનું સમીકરણ વડે દર્શાવીએ છીએ. આ કોમન નીકળશે, બાકી બધું અહીંયા લખી દીધું
હવે જોઈએ કે આ જે સમીકરણ છે એ શું દર્શાવે છે તો કે જ્યારે સમય વધે છે ત્યારે સ્થાનાંતર ઘટતું જાય છે અને સ્થાનાંતર ઝડપથી ઘટતું જાય છે તો આ ગતિને આવર્ત ગતિ કહેવાતી નથી, એને આપણે ઓવરડેમ્પ્ડ ગતિ કહીએ છીએ, જે શેની અંદર જોવા મળે છે તો ગેલ્વેનોમીટરની અંદર આ ગતિ જોવા મળે છે. હવે જોઈએ કિસ્સો 2 કે r² = 4mk હોય ક્રિટિકલ સિચ્યુએશનની અંદર, ત્યારે r² = 4mk હોય ત્યારે S1 S2 તો -r/2m બની જશે. તો r² - 4m⁴ પ્રમાણે લખી શકાય અને એની અંદર કિંમતો મૂકીએ તો x = c1 e⁻s1 છે તો s1નું -RT/m e⁻ પ્લસ c2 e⁻ વડે દર્શાવવામાં આવે છે અને કોમન શું નીકાળીએ તો e⁻ c1 e⁻ પ્લસ c2 e⁻ વડે દર્શાવવામાં આવે છે. લેમ્બડા → 0 વડે દર્શાવવામાં આવે તો એનું મૂલ્ય દેખીએ તો કે e⁻ = 1 + λt છે અને e⁻ નું મૂલ્ય 1 - λt છે. તો કિંમતો મૂકીએ તો આની અંદર તો e⁻ RT/m c1 e⁻ મૂલ્ય 1 + λ2 મૂકીએ પ્લસ c2 e⁻ નું મૂલ્ય 1 - λt મૂકીએ તો શું મળશે અને સાદુરૂપ આપીએ તો શું મળશે e⁻ RT/m c1 પ્લસ c1 λt પ્લસ c2 - c2 λ2. આમાંથી આના કોમન રાખીએ તો કે c1 પ્લસ c2 પ્લસ λt કોમન નીકળશે તો c1 - c2, જ્યાં c1 પ્લસ c2 છે એને આપણે g વડે ધારી લઈએ અને c1 - c2 છે એને આપણે h વડે ધારી લઈએ તો તમને સમીકરણ શું મળશે તો x = e⁻ RT/m g પ્લસ h λt વડે દર્શાવવામાં આવે છે, જેના આપણે સ્થાનાંતર કર્યા સિવાય જ્યારે દોલનો આપવામાં આવે ત્યારે x = 0 એટલે કે પાછું ફરે છે એવો અર્થ થાય છે, એટલે કે પુનઃસ્થાપક કે સ્થિતિસ્થાપક દોલન બને છે. હવે જોઈએ કિસ્સા 3ની અંદર r² > 4mk² વડે દર્શાવવું છે તો 4² એના વડે દર્શાવવું છે તો સાદુરૂપ આપીએ લેમ્બડા = શું મળે r² - 4mk એનો 1/2/2m વડે દર્શાવવામાં આવે છે. આનો છેદ આપી દઈએ તો r² / 4m² - 4mk/4m² એનો 1/2 સાદુરૂપ આપીએ તો k/m વધશે, જેની અંદર લેમ્બડા = આપણે √-1 લઈએ તો લેમ્બડા = I ઓમેગા મળશે. તો √1 લઈએ છીએ એને I વડે દર્શાવીએ છીએ અને ઓમેગા લઈએ છીએ એને k/m -r²/4m² નો 1/2 વડે દર્શાવીએ છીએ. હવે આ જે સમીકરણ છે એને S1 અને S2 વડે દર્શાવીએ તો S1 વડે કઈ રીતે દર્શાવાય તો કે S1 = -r/2m પ્લસ I ઓમેગા અને S2 વડે દર્શાવીએ તો -r/2m - I ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે કિંમત છે તો કે આ કિંમતને આપણે આ સમીકરણની અંદર મૂકીએ. આ સમીકરણ કયું હતું તો કે આગળનું ક્રિટિકલ સિચ્યુએશન માટેનું સમીકરણ જે હતું x = e⁻ RT/2m c1 e⁻iωt પ્લસ c2 e⁻iωt વડે દર્શાવવામાં આવે છે. એમાં e⁻iωt ની વેલ્યુ શું છે તો કે cos ωt પ્લસ sin ωt અને e⁻iωt ની વેલ્યુ શું છે તો કે cos ωt માઇનસ sin ωt છે. એ કિંમત આની અંદર મૂકીએ તો e⁻RT/2m c1 cos ωt પ્લસ sin ωt પ્લસ c2 cos ωt માઇનસ sin ωt. બાય ચાન્સ અહીંયા માઇનસ રહી ગયો છે, તમે સમજી લેજો. હવે જોઈએ એનું સાદુરૂપ આપીએ
તો e−RT/2m cos ઓમેગા ટી કોમન નીકાળીએ તો C1 + C2 પ્લસ sin ઓમેગા ટી કોમન નીકાળીએ તો C1 - C2 અહીંયા I² કોમન નીકળશે તો I² તો -1 થાય છે એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય છે. હવે જોઈએ તો કે આની અંદર જે સિચ્યુએશન લઈએ છીએ તો કે આ જે છે sin ઓમેગા ટી લીધું છે, cos ઓમેગા ટી લીધું છે, તો આ C1 + C2 તો B1 લઈએ અને C1 - C2 A1 લઈએ તો કિંમત મૂકીએ તો B1 cos ઓમેગા ટી પ્લસ A1 sin ઓમેગા ટી મળે છે. અને એ જ પ્રમાણે એક્સનું સમીકરણ બનાવીએ તો x a -RT/2m cos ઓમેગા ટી - 5 વડે દર્શાવવામાં આવે છે. કારણ તો કે cos ઓમેગા ટી - 5 એનું સૂત્ર શું થશે તો કે cos ઓમેગા ટી cos 5 પ્લસ sin ઓમેગા ટી sin 5, જ્યાં a sin 5 a લઈ લઈએ અને a cos 5 B1 લઈ લઈએ, કિંમત મૂકીએ તો શું મળશે B1 cos ઓમેગા ટી પ્લસ A1 sin ઓમેગા ટી. હવે આનો છેદ લઈએ sin upon cos, a sin 5 cos 5 A1 B1 લખી શકાય, પણ sin 5 cos 5 આપણે tan લઈએ છીએ, tan 5 વડે દર્શાવીએ છીએ એટલે tan 5નું મૂલ્ય શું મળે આપણને tan 5 A1 B1 વડે દર્શાવવામાં આવે છે. જેના આ જે સમીકરણ છે એના આપણે જે RT/m છે એની અંદર જોઈએ તો સમય સાથે ઘટતા જઈએ તો કંપવિસ્તારની અંદર ઓમેગા જેટલું કોણીય દોલન દર્શાવે છે અને એ જે કોણીય દોલન દર્શાવે છે એને અંડર ડેમ્પ્ડ ગતિ કહીએ છીએ, જેના આપણે ત્રીજા નંબરના કિસ્સાની અંદર ચર્ચા કરીએ છીએ એનું સમીકરણ આ દર્શાવાય છે. હવે જોઈએ કે કંપવિસ્તાર શોધવો છે તો કંપવિસ્તાર AT A × વડે દર્શાવાય તો બંને બાજુ ln લઈ લઈએ તો ln AT ln A - RT/m ln E વડે દર્શાવાય છે. ln E તો T વડે દર્શાવાય, ln E નું મૂલ્ય T થાય છે, જેની કિંમત મૂકી અને સાદું રૂપ આપ્યું તો d/dt ln AT -R/2m વડે દર્શાવાય છે, જેના આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ છીએ અને R/2m છે એ લોગેરિધમ સાથે સમયની સાથે ઘટાડો દર્શાવે છે, જેને આપણે લોગ ડિક્રીમેન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે જે છે સમીકરણ 10 જોયું હતું આપણે તો સમીકરણ 10ની અંદર a અને ને પ્રારંભિક શરતો લખીએ. t = 0 સમયે x = 0 હોય અને x' V0 હોય તો સમીકરણની અંદર શું મળશે તો કે 0 = a cos ઓમેગા ટી +5 છે તો +5ની જગ્યાએ -5 થઈ જશે અને a cos 5 મળે છે, જ્યાં 5નું મૂલ્ય π/2 હોય તો શું મળશે π/2 હોય તો a -2t/2m cos ઓમેગા ટી -π/2, પણ ક્યારે t = 0 સમય હોય ત્યારે તો એક્સનું સમીકરણ શું મળે x a RT/2m sin ઓમેગા ટી જેટલું સમીકરણ મળે છે. અને એના અંદર t 0 મૂકીએ તો V0 a ઓમેગા મળે છે, એના સૂત્રનો કરતા બનાવીએ તો V0 ઓમેગા મળે છે. આ જ પ્રમાણે જે 11 નંબરનું સમીકરણની અંદર એની કિંમત મૂકીએ તો શું મળશે આની અંદર તો x a એની જગ્યાએ તો V0 ઓમેગા મૂકીએ તો RT/2m sin ઓમેગા ટી મળે છે, જે પ્રારંભિક એટલે કે અંડર ડેમ્પ્ડ કન્ડિશન માટેનું સમીકરણ કહેવામાં આવે છે, પણ ક્યારે t = 0 સમય માટે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ.